નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત પર, જે છે 18 મહિનાના બાકી ડીએ એરર્સ અંગે સરકાર તરફથી કયું અંતિમ અપડેટ આવ્યું છે તેની વાત કરીશું। તેમજ શું ખરેખર કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે તેનો શું અર્થ નીકળે છે, આ તમામ મુદ્દાઓને આજે આપણે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજવાના છીએ। તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આ મુદ્દો સંસદ સુધી કેવી રીતે પહોંચ્યો। તો સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને સંસદમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો હતો। તેમણે સરકારને પૂછ્યું હતું કે શું નાણાં બિલ 2025 હેઠળ કેન્દ્ર સરકારને નિવૃત્તિની તારીખના આધારે પેન્શનરો વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ કરવાની સત્તા આપવામાં આવી છે કે નહીં, અને શું કેન્દ્રીય પગાર પંચની ભલામણોના અમલીકરણ દરમિયાન પણ અલગ અલગ વર્ગના પેન્શનરો વચ્ચે તફાવત રાખી શકાય છે। મિત્રો, આ પ્રશ્ન માત્ર ટેકનિકલ નથી, પણ લાખો પેન્શનરોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે। મિત્રો, આ ઉપરાંત એક મહત્વપૂર્ણ પ્રશ્ન એવો પણ પૂછવામાં આવ્યો હતો કે 31 ડિસેમ્બર 2025 સુધી અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનરોને 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ પેન્શન સુધારાનો લાભ મળશે કે નહીં, અને શું 8મું પગાર પંચ નિયમિત રીતે કાર્ય શરૂ કરી ચૂક્યું છે? જો નથી કરી રહ્યું તો વિલંબના કારણો શું છે? આ પ્રશ્નોનો જવાબ જાણવા માટે તમામ પેન્શનરો આતુર હતા। મિત્રો, હવે જોઈએ સરકારનો સત્તાવાર જવાબ શું આવ્યો છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મામલામાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 1972, 2021 અને 2023 હેઠળ સંચાલિત થાય છે। પેન્શનનું પુનઃનિર્ધારણ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જારી થનારા સામાન્ય આદેશો દ્વારા કરવામાં આવે છે અને તે કેન્દ્રીય પગાર પંચની સ્વીકૃત ભલામણોના આધારે અમલમાં આવે છે। મહત્વની વાત એ છે કે નાણાં અધિનિયમ 2025ના ભાગ 5 દ્વારા હાલના પેન્શન નિયમો અને સિદ્ધાંતોને માન્યતા આપવામાં આવી છે, પરંતુ હાલના નાગરિક કે રક્ષણ પેન્શનમાં કોઈ નવો ફેરફાર કરવામાં આવ્યો નથી। એટલે કે 18 મહિનાના ડીએ એરર્સ અંગે કોઈ પણ સ્પષ્ટ મંજૂરી કે ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવી નથી। હવે વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચ વિશે। તો મિત્રો, સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના માટે ઠરાવ જાહેર કર્યો હતો। મંત્રીએ જણાવ્યું કે 8મું પગાર પંચ તેની રચના બાદ 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરશે। એટલે કે હાલ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અમલીકરણ માટે હજી સમય લાગી શકે છે। મિત્રો, તેનો અર્થ એ કે પેન્શન સુધારણા અને ભથ્થા બાબતે હજી અંતિમ નિર્ણય આવ્યા નથી અને આપણે સત્તાવાર ભલામણોની રાહ જોવી પડશે। ગયા અઠવાડિયે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું। સરકારે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ લાઈવ કરી છે। આ પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને હિતધારકો પોતાના સૂચનો અને મંતવ્યો આપી શકે છે। માય ગવર્મેન્ટ પોર્ટલ પર 18 પ્રશ્નો સાથેની એક પ્રશ્નાવલી મૂકવામાં આવી છે, જેમાં પગાર, ફિટમેન્ટ ફેક્ટર, વાર્ષિક વધારો, પેન્શન સુધારો અને ભથ્થાઓ અંગે સૂચનાઓ મંગાવવામાં આવ્યા છે। ખાસ વાત એ છે કે આપેલા જવાબો ગુપ્ત રાખવામાં આવશે અને તેનું વિશ્લેષણ બિન એન્ટ્રીબ્યુટલ ધોરણે કરવામાં આવશે। મિત્રો, આ એક સારો મોકો છે કે પેન્શનરો પોતાના પ્રશ્નો અને અપેક્ષાઓ સરકાર સુધી સીધા પહોંચાડી શકે છે। 18 મહિનાના બાકી ડીએ એરર્સ અંગે હાલ કોઈ અંતિમ જાહેરાત આવી નથી, પરંતુ સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે અને સરકાર તરફથી નિયમોની સ્પષ્ટતા આપવામાં આવી છે। આથી આશા રાખી શકાય કે ભવિષ્યમાં આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાઈ શકે છે। મિત્રો, અંતમાં મારા હાલની સ્થિતિ એવી છે કે 18 મહિનાના ડીએ એરર્સ બાબતે કોઈ સત્તાવાર ચૂકવણીની જાહેરાત થઈ નથી। 8મો પગાર પંચ કાર્યરત છે અને તેની ભલામણો 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। એટલે કે આવનારા સમયગાળામાં પેન્શન અને ભથ્થા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે છે। તેથી સત્તાવાર સૂચનો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। મળીશું મિત્રો આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।